ડભોઈ નગરપાલિકાની નવું બિલ્ડિંગ અપાઈ રહ્યો છે. આખરીઓ 26 તારીખે જાન્યુઆરીએ લોકાર્પણ થઈ રહી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા શિનોર ચોકડી પાસે મોહનપાર્કની બાજુમાં આવેલ પાલિકાની માલિકીના પ્લોટની જગ્યામાં રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતીની 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક સુવિધા સાથેનું નવીન બિલ્ડિંગ તૈયાર કરાયું છે. જેનું લોકાર્પણ આગામી 25 અને 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ભાજપાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવશે. આગામી 25 અને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણી ડભોઈ નગરપાલિકા દ્વારા પાલિકાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ સાથે રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખઝાળ સાથે કરવામાં આવશે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતીની 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટના નાણાંમાંથી ડભોઈ નગરપાલિકાનું નવીન બિલ્ડિંગ તૈયાર કરાયું છે. જેમાં કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગની ખુલ્લી જગ્યા, કોમ્પ્યુટરાઇઝ કચેરીના કામકાજ સાથે લિફ્ટની સુવિધા પણ કરાઈ છે. આકારમાં બનેલા બિલ્ડિંગનું કામ હાલ છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે. ઓફ વ્હાઇટ સાથે બ્રાઉન રંગના મિશ્રણથી સુશોભિત પાલિકાનું નવી બિલ્ડિંગ ખૂબ જ આકર્ષક લાગી રહી છે. ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પાલિકાના તૈયાર થયેલા નવા બિલ્ડિંગના લોકાર્પણના કાર્યક્રમ અંતર્ગત તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હાલ તો નગરપાલિકાના જૂના બિલ્ડિંગથી પાલિકાના તમામ દસ્તાવેજી પુરાવાઓ, કાગળો, ફાઇલો, કોમ્પ્યુટરો સહિતનો સામાન શિફ્ટ થઈ રહ્યો છે, જ્યારે નવી બિલ્ડિંગમાં ફર્નિચર પણ નવું જ લાગશે તેમ જાણવા મળેલ છે. જેમાં દૂર દૂર સુધી દેખાતા વિકાસની નજીકમાં કોઈ ખામી ના રહી જાય તેનું પાલિકાના ચીફ ઓફિસર દ્વારા બરાબર ધ્યાન રખાઈ રહ્યું છે. ત્યારે હવે આગામી 26મી જાન્યુઆરીથી લોકાર્પણ બાદ ડભોઈ નગરપાલિકાની કચેરી શિનોર ચોકડી પાસે આવેલ નવીન બિલ્ડિંગમાં કામકાજ શરૂ કરશે. નખ રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.